હેલો ફ્રેન્ડ્સ, એનિમલ સિરીઝની વોકેબ્યુલરીમાં એનિમલ્સ એન્ડ ધેર સાઉન્ડ, પ્રાણીઓના અવાજ માટેના અંગ્રેજી શબ્દો છે એની વાત કરીએ. બેટ એટલે ચામાચીડિયું જે છે, ચામાચીડિયું એનો જે અવાજ છે એને આપણે સ્ક્રીચ કહેતા હોઈએ છીએ. બીઝ એટલે માખી અથવા મધમાખી છે ને હમ અથવા બઝ એના સાઉન્ડ ને કહે છે. કેટ બિલાડીનો અવાજ છે ને મ્યુ અથવા મ્યાઉ કે પર કહે છે. કાઉ એટલે કે ગાય અથવા કેટલ પાલતુ પશુઓ છે તો એનું જે ભાંભરવું છે એના માટે મૂ અથવા તો લો શબ્દો વપરાય છે. હાઈના જેને આપણે ઝરખ કહીએ છીએ, અથવા તો શિયાળ અને વરુ જે છે વોલ્ફ એના માટે પણ લાફ અને સ્ક્રીમ. સ્ક્રીમ એટલે લાંબા અવાજે તીણી ચીસ પાડવી, બરાબર. અને એ જો ટૂંકું હશે તો એ હસતા હોય એવો અવાજ આવે એટલે લાફ શબ્દ યુઝ થાય છે. માઇસ કે રેટ જેનો મતલબ છે ઉંદર, ઉંદરનો જે અવાજ છે ને સ્ક્વીક અથવા સ્ક્વીલ કે છે, જે તીણો અવાજ નીકળતો હોય છે મોઢામાંથી, સ્ક્વીલ કે સ્ક્વીક. ત્યારબાદ મોસ્કીટો મચ્છરનો જે ગણગણાટ છે એને વાઇન કે છે. ક્રિકેટ એટલે તમરું, તમરું છે